લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા પણ શરૂ થઈ ગયા છે। વડોદરા લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચી જાતે જ પોતાના ગળામાં ચપ્પલનો હાર પહેરી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, ત્યારે ગુજરાતમાં 3જા તબક્કામાં મતદાન યોજાશે। ત્યારે 3જા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, જેને લઈને મોટાભાગના ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરી ચૂક્યા છે। કોઈ ઉમેદવાર રોડ શો કરીને ઉમેદવારી ફોર્મ ભર્યું તો કોઈ ઉમેદવાર ગાડું અને ટ્રેક્ટર લઈ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। વડોદરામાં અપક્ષ ઉમેદવાર જાતે જ જૂતાનો હાર પહેરી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ચૂંટણીને લઈને હાલ વોલ્ટેજ રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે। આ દરમિયાન વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અપક્ષ ઉમેદવાર ચર્ચાનો વિષય બન્યા છે। અતુલ ગામેચી નામના અપક્ષ ઉમેદવાર ગળામાં ફૂલોના હારને બદલે જૂતાનો હાર પહેરી વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। અતુલ ગામેચીના આ કારનામાથી તે સતત ચર્ચામાં આવ્યા છે। જૂતાનો હાર પહેરવા પાછળનું કારણ જણાવતા અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે સરકારી કચેરીના ધક્કા ખાઈ સામાન્ય માણસના જૂતા ચપ્પલ ઘસાઈ જાય છે। જો અમે ચૂંટણી જીતીશું તો નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે। અમદાવાદ અને સુરતની વચ્ચે આવતા વડોદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। અમે ચૂંટણી જીતી વડોદરાનો અવાજ દિલ્હી સુધી પહોંચાડીશું। વડોદરા 20 લોકસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તમામ ઉમેદવારો જ્યારે આવતા છે ફૂલોનો હાર પહેરીને આવતા હશે। આજે અમે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યો છું। કારણ એ હતું કે વડોદરા લોકસભા 20માં તમામ નાગરિકો જે છે એમની સમસ્યાઓ લઈને જાય છે, પરંતુ બૂટ ઘસાઈ જાય છે, ચપ્પલ ઘસાઈ જાય છે। પીએમઓ સીએમઓ સુધી ફરિયાદો દાખલ કરવા પરંતુ કોઈ જ નિર્ણય મળતો નથી। એટલે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને 20 લોકસભામાં ઉમેદવારી કરવા આવ્યો છું, અપક્ષ ઉમેદવારી કર્યો છું। વડોદરા શહેરના મહત્ત્વના મુદ્દાઓ એ છે કે વડોદરા શહેરનું નામ ખડોદરા પડી ગયું, વડોદરા સંસ્કારી નગરી મચ્છરનગરી બની ગઈ, વડોદરા શહેરના તમામ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે। વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી 30 વર્ષમાં દિવસે દિવસે ગંદી ગોબરી થતી ગઈ। વડોદરા લોકસભામાં આવતી પવિત્ર મહીસાગર નદી જોવા જઈએ તો રેતી ખનન ચાલુ થઈ ગયું છે। સાથે જોવા જઈએ તો આમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે। વડોદરા શહેરના એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડ જે નામ આપવાનું છે, ખાલી ચર્ચાઓ થઈ રહી છે। તો આવા બધા મુદ્દાઓ છે, ત્યારે આવા તમામ મુદ્દાઓ લઈને આગામી લોકસભાની ચૂંટણી હું લડી રહ્યો છું। સાથે ગુજરાતના મુખ્યમંત્રી આવીને કહી જાય છે કે અમદાવાદનો વિકાસ થયો, સુરતનો વિકાસ થયો, વડોદરા પાછળ કેમ? બીજી બાજુ પ્રમુખ પણ આવીને ભાજપના કહીને જાય છે કે વડોદરા પાછળ કેમ? આવા તમામ મુદ્દાઓ લઈને અમે તમામ સામાજિક કાર્યકરોએ નક્કી કર્યું કે આ વખતે લોકસભાનું ફોર્મ ભરીએ અને સારામાં સારી રીતે જો જીતી જઈએ તો વડોદરા લોકસભાનો સારામાં સારો આપણે વિકાસ કરી શકીએ। જોઈએ છે કે આપણો વિકાસ થયો નથી, તો વિકાસ કરવાની દ્રષ્ટિએ, લોકોને મદદ કરવાની દ્રષ્ટિએ આજે અપક્ષ ઉમેદવારી કરી છે। તમામ મતદારોને વિનંતી છે કે સારામાં સારી રીતે મને લીડ અપાવે તેવી માંગ છે।